હાય ગાઈસ, કેમ છો? મજામાં ને? આજે ગરમ તેલની અંદર પાણી નાખી બાય એટલી સરસ મજાની ટેસ્ટી લાજવાબ રેસીપી બનાવી છે કે જેના વિશે તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય. મારા સાસુ પણ આવી ગયા છે ખાવા માટે. અમને બંનેને આ રેસીપી ફેવરેટ છે, તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દે. તો આ માટે સૌથી પહેલાં બાએ 3 મોટી ચમચી ભરીને તેલ લીધું છે. તેલ થોડું ગરમ થાય ત્યારે તેની અંદર થોડીક રાઈ એડ કરી છે, 5 ચમચી જેટલી. રાઈ થોડીક તતરે ત્યારે તેની અંદર થોડુંક જીરું એડ કરે છે, 5 ચમચી જેટલું. ચાલો બાના અવાજમાં સાંભળી લઈએ કે કઈ રીતે બનાવે છે એ. પછી હિંગ એ 5 ચમચી, 5 ચમચી જેટલું. કેટલો નાખ્યો અજમો? અડધી ચમચી અજમો, બરાબર. હવે ભાઈ ધ્યાનથી ગેસ ધીમો કરી દઉં એકદમ. હવે થાળી ઢાંકી દેવાની અને પછી આ રીતે થોડું પાણી એડ કરી તરત બાફી દેવાનું. એ જોરદાર સુગંધ આવે છે અજમાની ને. એક નાની વાટકી જેટલું પાણી. હવે લોટ કેટલો જાય જોઈએ. ચલો હવે શું નાખવાનું? ગેસ કેવું રાખે? પેલા મરચીને નાખી દો. હા, નાખી દો. મરચાં બહુ જ તીખા છે એટલા માટે એક જ સમારીએ. એક સામાન્ય હળદર 5 ચમચી કરતાં ઓછી. થોડુંક નાખવું તો કલર માટે. 5 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર. મીઠું સ્વાદ અનુસાર અડધી ચમચી જેટલું મીઠું નાખ્યું. ભાઈ બહુ જ સરસ સુગંધ આવી રહી છે આની. હવે ધાણા જીરું 1 ચમચી જેટલું. ફ્લેવર બહુ જ મસ્ત આવશે આનાથી. ગેસની ફ્લેમ મીડિયમ રાખીએ બાય, અને ઉકળે પાણી ત્યાં સુધી રાહ જોવાની. એકવાર બધા જ મસાલા મિક્સ કરી દીધા બાય. પાણી ઉકળી ગયું છે. જો 1 વાટકી જેટલો લોટ લીધો. હવે થોડું આ રીતે આપણે લોટ એડ કરીશું. જો બા મિક્સ કરે છે. થોડું નાખો ને. બસ ને, એક થોડું એટલું નાખી. બસ જુઓ, 1 વાટકી પાણીના સામે 1 વાટકી જેટલો બાજરીનો લોટ ગયો. વાવ ફ્રેન્ડ્સ, બહુ જ સરસ સુગંધ આવે છે આની. ક્યારે બની જાય ને ફટાફટ ખાઈ લઈએ આને. થઈ ગયું તૈયાર. વાવ, લો 1.5 મિનિટની અંદર લોટ તૈયાર. 1.5 થી 2 મિનિટ. મેગી કરતાં પણ ઝડપી. ગેસ એકદમ ધીમો. થોડી વાર ઢાંકી દઈએ ને. બરાબર. 1.5 મિનિટ થઈ ગઈ. હવે બંધ કરી દઈએ ગેસ. લાસ્ટમાં મારા સાસુ મને કહેતા હતા કે થોડોક લસણનો પણ વઘાર કરી દે ને, મને બહુ જ ભાવે છે. તો ફરીથી મેં થોડાક તીખા લીલા મરચાં, લસણ અને કોથમીર નાખી અને સરસ મજાનો ફરીથી મેં વઘાર કરી દીધો. અને છેલ્લે જે ખાવાની મોજ પડી છે મને અને મારા સાસુને, ખરેખર મોજ પડી ગઈ ફ્રેન્ડ્સ. તમે તમારી રીતે આ લોટ તૈયાર કરી શકો છો. જો થોડુંક પાણી તમારે વધારે એડ કરવું હોય, આ ટાઈપનો સોફ્ટ બનાવવો હોય તો તમે થોડુંક પાણી પણ વધારે એડ કરી શકો છો. લાસ્ટમાં પાછળથી પણ પાણી એડ કરી શકાય છે. જો તમે પાછળથી પાણી એડ કરતા હોય તો પાણી એડ કરી જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમા તાપે ચાલુ રાખવાની, અને આ રીતે થોડુંક સોફ્ટ થાય ત્યાં સુધી તમારે મિક્સ કરવાનું. વાવ, ફાઇનલી તૈયાર છે. તો ચાલો અમે આવી ગયા મેદાનમાં ખાવા માટે. ચાલો ફ્રેન્ડ્સ, આની સાથે હું તમને બીજી એકદમ હેલ્ધી રેસીપી બતાવવા જઈ રહી છું. જો વજન ઘટાડવું હોય ફ્રેન્ડ્સ તમારે, તો ચોક્કસથી આ રેસીપી બનાવજો. ટેસ્ટી પણ છે અને એકદમ હેલ્ધી પણ છે. બાળકોથી લઈ મોટા સૌ કોઈને બહુ જ પસંદ આવવાની છે. તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ. તો આ ટેસ્ટી રેસીપી બનાવવા માટે સૌથી પહેલાં 1 વાટકી જેટલી ઝીણી ચોપ કરેલી ડુંગળી લીધી છે. ફ્રેન્ડ્સ ફટાફટ 1.5 થી 2 મિનિટમાં તૈયાર થઈ જશે, તમને ખબર પણ નહીં પડે. હવે લીધા છે ઝીણા ચોપ કરેલા ટામેટા. એ પણ મેં 1 વાટકી જેટલા લીધા છે. તમે બંનેનું પ્રમાણ સરખું પણ રાખી શકો છો, અથવા તો તમને જે પણ શાકભાજી વધારે પસંદ હોય એ તમે આની અંદર એડ કરી શકો છો. 2 થી 3 ચમચી જેટલી ઝીણી ચોપ કરેલી કોથમીર. સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી કરતાં પણ ઓછું, અને 5 ચમચી કરતાં થોડુંક વધારે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે. સારી રીતે આ બંને મસાલાને મિક્સ કરી લઈશું. બીજા કોઈ પણ પ્રકારના એક્સ્ટ્રા મસાલા એડ કરવાની જરૂરિયાત નથી. આટલા મસાલા ઇનફ છે.
બટ હા, હજુ વધુ ટેસ્ટી કઈ રીતે બનાવી શકીએ છીએ ચાલો એ જોઈ લઈએ. અને હા ફ્રેન્ડ્સ, જો તમે ખરેખર વજન ઘટાડવા માંગતા હોય તો આ રેસીપી તમારે એક બાઉલ ભરીને ખાઈ જવાની. પણ ક્યારે? જ્યારે તમે જમવા બેસો છો એના પહેલાં તમારે આ જે રેસીપી છે એ ખાઈ જવાની એક બાઉલ ભરીને. આ ખાશો ત્યારે રોટલીની બહુ જ ઓછી જરૂરિયાત પડશે. તમે ઓછા પ્રમાણમાં રોટલી ખાશો તો ઓટોમેટિક જે તમારું શરીર છે ફટાફટ ઘટવા લાગશે. અને હા, ફક્ત ને ફક્ત આ સલાડ ખાવાથી નહીં ઘટે, બટ સાથે સાથે કસરત પણ જોઈશે. જો તમે ખા કરો છો ને કસરત નથી કરતા બિલકુલ પણ દિવસ દરમિયાન, તો બિલકુલ પણ તમારું વજન નહીં ઘટે કોઈ પણ રેસીપીથી. બટ જે આ રેસીપી છે ખૂબ જ હેલ્ધી અને એકદમ ટેસ્ટી છે. એક મોટી વાટકી ભરીને મેં બાફેલા ચણા એડ કર્યા છે અને થોડોક લીંબુનો રસ એડ કરીશું, 2 ચમચી જેટલો, કે જેથી જેનો ટેસ્ટ છે ખૂબ જ સરસ આવે. મારા હસબન્ડ માટે હું રોજ આ રેસીપી તૈયાર કરું છું. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.